ઘરનું ઘર ખરીદવું હોય તો એના માટે ગોલ્ડન પિરિયડ છે. પીએમ છે નરેન્દ્ર મોદી સાહેબ વિઝન છે વિકસિત ભારત. એક્વિઝિશન કોસ્ટ વધતી જાય છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક બંને અમદાવાદમાં અને ગાંધીનગરમાં આવવા જઈ રહ્યું છે. ત્યારે બાય કરી લેશે પ્રોફિટમાં. હવે હાલનો જે સમય ચાલી રહ્યો છે, છેલ્લા આપણે ગણીએ તો 2-1 વર્ષથી જે સમય ચાલી રહ્યો છે, એ માર્કેટની સ્થિતિ જે છે એ ધીમી છે અને ધીમી ગતિથી આખું માર્કેટ ચાલી રહ્યું છે. એટલે બિલ્ડરો પોતે ઘણી જગ્યાએ કે ભાઈ માર્કેટમાં મંદી છે, પરંતુ અત્યારનો સમય એવો છે કે જેનું ઘરનું ઘર ખરીદવું હોય તો એના માટે ગોલ્ડન પિરિયડ છે. તો એ અનુસંધાને આપનું શું મત છે? અત્યારે એકચ્યુઅલી આ એકદમ પ્રોપર ટાઈમ છે, કારણ કે આપણા પીએમ જે છે નરેન્દ્ર મોદી સાહેબ, એમનું વિઝન છે વિકસિત ભારત 2047. તો વિકસિત ભારત એમનેમ નથી બનતું, એની પાછળ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓના હાથ હોય છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીએ ઇનોવેશન લાવવું પડે છે. જેમ જેમ ઇનોવેશન આવે, જેમ અપગ્રેડ થઈએ એમ કોસ્ટ બી વધતી જાય છે. તો છેલ્લા 5 વર્ષનો તમે જો રેકોર્ડ ચેક કરશો તો ડે બાય ડે તમારી કોસ્ટ ઇન્ક્રીઝ જ થયેલી છે. બરાબર. તો જેટલું તમે ડિલે કરો છો એટલી તમારી એક્વિઝિશન કોસ્ટ વધતી જાય છે. અને અત્યારનો જે સિનારીઓ છે કે હવે આપણે સમજો કે કોમનવેલ્થ અને ઓલિમ્પિક બંને આપણા સિટીમાં અમદાવાદમાં અને ગાંધીનગરમાં આવવા જઈ રહ્યું છે. તો એ રીતે આપણું કોસ્ટ ઓફ લિવિંગ બી ઇન્ક્રીઝ થાય છે. બરાબર. તો જે રીતે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ થાય છે, મટીરિયલના, રો મટીરિયલના રેટ, લેન્ડના રેટ, લેબર કોસ્ટ, આ બધું ડે બાય ડે વધતું જાય છે. તો અત્યારે એવી સિચ્યુએશન છે કે જે લોકો અત્યારે બાય કરી લેશે એ ડેફિનેટલી પ્રોફિટમાં જ છે અને એક સારું ડિસિઝન હશે.